આજે મૌની અમાવસ્યા હોવાના કારણે પ્રયાગરાજ ખાતે યોજાયેલ કુંભ મેળામાં મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા માટે ઉમટી પડ્યા હતા। ત્યારે આ દરમિયાન બેરિકેડિંગનો એક ભાગ તૂટીને પડી ગયો હતો અને નાસભાગ મચી ગઈ હતી, જેને કારણે થોડી જ મિનિટોમાં સ્થિતિ બેકાબૂ થઈ ગઈ હતી અને લોકો ગમે ત્યાં ભાગવા લાગ્યા હતા, જેમાં લગભગ 20થી પણ વધુ લોકોના મોત થયા હોવાનું અને 50થી પણ વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે। જોકે આ દુર્ઘટનામાં અહીં સ્નાન કરવા આવેલા તમામ ગુજરાતીઓ સલામત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં શિક્ષણ જગતને લાંછન લગાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ખોખરા વિસ્તારમાં શિક્ષકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર ખોખરા વિસ્તારમાં આવેલ પ્રોગ્રેસિવ એજ્યુકેશન સ્કૂલના શિક્ષક જિગ્નેશ ગોહિલે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરી તેના અશ્લીલ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। જોકે આ સમગ્ર મામલે વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે જિગ્નેશ ગોહિલની ધરપકડ કરી આરોપીએ અગાઉ પણ કોઈ વિદ્યાર્થીની સાથે આવું કૃત્ય કર્યું છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે। ગુજરાત એટીએસની ટીમે ખંભાતના નેજા ગામમાં આવેલ ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીમાંથી ગેરકાયદે અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી અને ત્યાંથી 160 કરોડની કિંમતનો અલ્પ્રાઝોલમનો જથ્થો તેમજ અન્ય 2518 કિલો કેમિકલ સાથે 6 આરોપીઓની ધરપકડ કરી હતી। ત્યારે આરોપી રણજીત ડાભીની પૂછપરછ બાદ ધોળકામાં આવેલ ગોડાઉનમાં એટીએસની ટીમે દરોડો પાડી 50 લાખની કિંમતનો 500 કિલો ટ્રામાડોલનો જથ્થો પકડી પાડ્યો છે। આરોપી રણજીત ડાભીનું ધોળકાના દેવમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોડાઉન આવેલું છે, જ્યાં તેણે ગેરકાયદે 500 કિલો ટ્રામાડોલનો જથ્થો છુપાવી રાખ્યો હતો।